પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના સ્વાટી ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। સરકાર દ્વારા નલ સે જલ યોજના હેઠળ દરેક ઘેર નળ દ્વારા પાણી પહોંચાડવાના દાવા કરવામાં આવે છે, પરંતુ સ્વાટી ગામમાં વાસ્તવિક સ્થિતિ સંપૂર્ણપણે વિપરીત જોવા મળી રહી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં પીવાના પાણીના સ્ત્રોત સુકાઈ જવાથી અથવા પૂરતું પાણી ઉપલબ્ધ ન હોવાથી મહિલાઓને દરરોજ કાળઝાળ ગરમીમાં અંદાજે 1 કિલોમીટર સુધી પગપાળા જઈને માથા પર બેડા ઉપાડી પાણી લાવવું પડે છે। આ સ્થિતિને કારણે મહિલાઓ અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી મેળવવા માટે દરરોજ કલાકો સુધી મહેનત કરવી પડતા ઘરકામ અને રોજિંદા જીવન પર પણ તેની સીધી અસર પડી રહી છે। સાથે જ અપૂરતા અને અસુરક્ષિત પાણીને કારણે રોગચાળો ફેલાવવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગામ લોકોએ તાત્કાલિક ધોરણે પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેમજ નિયમિત પાણીના ટેન્કર શરૂ કરવાની માંગ ઉઠાવી છે। ગ્રામજનોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને કલેક્ટર કચેરીએ પહોંચી ન્યાયની માંગ કરશે। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના સ્વાટી ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। સરકાર દ્વારા નલ સે જલ યોજના હેઠળ દરેક ઘેર નળ દ્વારા પાણી પહોંચાડવાના દાવા કરવામાં આવે છે, પરંતુ સ્વાટી ગામમાં વાસ્તવિક સ્થિતિ સંપૂર્ણપણે વિપરીત જોવા મળી રહી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં પીવાના પાણીના સ્ત્રોત સુકાઈ જવાથી અથવા પૂરતું પાણી ઉપલબ્ધ ન હોવાથી મહિલાઓને દરરોજ કાળઝાળ ગરમીમાં અંદાજે 1 કિલોમીટર સુધી પગપાળા જઈને માથા પર બેડા ઉપાડી પાણી લાવવું પડે છે। આ સ્થિતિને કારણે મહિલાઓ અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી મેળવવા માટે દરરોજ કલાકો સુધી મહેનત કરવી પડતા ઘરકામ અને રોજિંદા જીવન પર પણ તેની સીધી અસર પડી રહી છે। સાથે જ અપૂરતા અને અસુરક્ષિત પાણીને કારણે રોગચાળો ફેલાવવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગામ લોકોએ તાત્કાલિક ધોરણે પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેમજ નિયમિત પાણીના ટેન્કર શરૂ કરવાની માંગ ઉઠાવી છે। ગ્રામજનોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને કલેક્ટર કચેરીએ પહોંચી ન્યાયની માંગ કરશે।